જે તલાટીની પરીક્ષા લેવાય. હવે તલાટીની પરીક્ષામાં કેટલાક ઉમેદવારો એવું કહી રહ્યા છે કે જે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો હજુ થોડા સરળ પૂછાયા હોત તો વધુ સારું રહેત, અને જીપીએસસી યુપીએસસી લેવલના હતા કેટલાક પ્રશ્નો. તો અને કે પેપરમાં ટાઈમ પણ હતો 1 કલાકનો. તો ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે પેપર હતું, અને જે ગામડાના ઉમેદવારો કે જેમણે ફક્ત તલાટી લેવલની પ્રિપરેશન કરી હોય એમના માટે થોડુંક અઘરું હતું પેપર. એટલે એક તો સૌથી પહેલાં તો આપણે પેપર માટે પહેલેથી, એટલે મેં જ્યારે આનો ચાર્જ લીધો અને મારે જાહેરમાં વાત કરવાની થઈ ત્યારથી મેં કહેવાનું શરૂ કરેલું કે આ પ્રશ્નપત્ર થોડુંક લાંબુ અને થોડુંક કોમ્પ્લિકેટેડ એ રીતે કે જેમાં પરીક્ષાને, કારણ કે આપણો સામાન્ય રીતે આ આખી પરીક્ષાની જે સલામતી છે એની અંદર છેક વર્ગખંડની અંદર પણ એની સલામતી જળવાય, એમાં ચોરી ન થાય, એ બધી બાબતોનો પણ એમાં સમાવેશ થતો હોય છે. એટલે એને ધ્યાનમાં રાખીને મેં પહેલેથી જ ઉમેદવારોને એડવાન્સમાં કહ્યું હતું કે પ્રશ્નપત્ર થોડુંક લાંબુ અને થોડુંક સમય જાય એવું રહેશે. એટલે સમય જાય એ રીતે કે 1 કલાકની અંદર તમને માંડ પ્રશ્નપત્ર પૂરું થાય, અને જ્યારે એવું થાય ત્યારે બધા માટે સરખો સમય એને મળતો હોય છે ઉમેદવારને. એટલે કોઈના પ્રશ્નો રહી ગયા તો તમે તૈયારી સરખી કરી હોય તો તમારા બધાના, ધારો કે બધાના 10 રહી ગયા તો બધાના 10 રહી ગયા, 5 રહ્યા તો બધાને, અને બધાને સરખો સમય મળે છે. અને એટલે એ રીતે આ પેપર કાઢવામાં આવશે એવું પહેલેથી કહેવામાં આવ્યું હતું. બીજી વાત એ રહી કે જીપીએસસી કે યુપીએસસીનું સ્તર, એટલે હું એક તો દરેક પ્રશ્નપત્ર છે એ બધાને જુદું જુદું લાગતું હોય છે. એક પ્રશ્ન જે છે મને આવડતો હોય તો મારા માટે એકદમ સહેલી થાય કે આવું તો વળી પૂછાતું છે, આટલું સહેલું, અને બીજાને એમ લાગે કે આ બહુ અઘરું છે. એટલે પોતપોતાની તૈયારીના આધારે પ્રશ્નપત્ર બધાને લાગતું હોય છે. એટલે આ પ્રશ્નપત્રમાં પણ ઘણા બધા ઉમેદવારો એવા છે કે બહુ સરસ પ્રશ્નપત્ર હતું, કારણ કે એમની તૈયારી એ પ્રકારની હોઈ શકે. એટલે એક આ વસ્તુ સમજવાની જરૂર છે. બીજું, આપણે યુપીએસસી કે જીપીએસસી કોને કહીએ છીએ, તો અત્યારના સમયની અંદર માહિતી તો આંગળીના ટેરવે છે. એટલે મોબાઈલ પર આંગળી ફેરવીએ એટલે માહિતી ઉપલબ્ધ થાય. એટલે આવા સમયમાં આપણે માહિતીના આધારે પ્રશ્નપત્ર પૂછવું કે પછી સમજના આધારે પૂછવું, એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. એટલે જેમ જેમ સમય બદલાય એમ મને એવું લાગે છે કે હવે માહિતી લોકો ગોખી લે અને એના આધારે પ્રશ્ન પૂછવામાં આવે. માહિતી ગોખવાનો હવે સમય નથી. એટલે સમજ આધારિત પ્રશ્નપત્ર હોવું જોઈએ. બીજું, આજે જેને જીપીએસસીનું પેપર ગણવામાં આવે છે, અત્યારના આ પેપરને એમ કહેવામાં આવે કે તો જીપીએસસીની યુપીએસસીનું પેપર હતું. તમને કદાચ ખ્યાલ નહીં હોય, મને થોડું યાદ છે કે જ્યારે શ્રી દિનેશ દાસા જીપીએસસીના પ્રમુખ મતલબ અધ્યક્ષ બન્યા અને પહેલી વાર વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા લેવામાં આવી, ત્યારે એ જે પ્રશ્નપત્રની સાઇઝ હતી ને એ બમણી થઈ ગઈ. અને ત્યારે વિદ્યાર્થીઓ આ જ પ્રકારની એમની પ્રતિક્રિયા હતી કે આવું તે વળી પેપર હોય, કારણ કે આ રીતે જેમાં સમજ કરવી પડે, વિદ્યાર્થીએ થોડુંક ગેસવર્ક કરવું પડે, થોડુંક એનાલિસિસ કરવું પડે, એની પાસે જે માહિતી છે બેઠી ના પૂછાય, પણ એ માહિતીના આધારે તમારે થોડીક સમજીને જવાબ આપવો પડે. આવું બધું ત્યારે શરૂ થયું. એટલે પહેલી વાર જીપીએસસી માટે પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા હતી. એટલે હું તો એવું સમજું છું કે, અને તલાટી એટલે એની પાસે માત્ર ગોખેલી માહિતી જ હોય. વર્ગોની અંદર કે મોટાભાગનાની પ્રશ્ન સમસ્યા એ મારી દૃષ્ટિએ એવી લાગી રહી છે કે જે કોચિંગ ક્લાસમાં ભણાવવામાં આવે છે એની અંદર ઘણું બધું માહિતી આધારિત હોય છે એવું મને લાગે છે. અને જે વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં તૈયાર થઈને આવ્યા હોય અને પછી કોચિંગ ક્લાસ જેવું પેપર ના પૂછાય તો એમને એવું લાગે કે આ તો જીપીએસસી કે યુપીએસસીના ક્લાસનું છે. હું બહુ સ્પષ્ટ કહું છું કે આ માહિતી આધારિત પ્રશ્નપત્ર નહીં, સમજ આધારિત પ્રશ્નપત્ર હતું. એટલે જેણે માહિતી આધારિત તૈયારી કરી હોય એને કદાચ વધારે અઘરું લાગે એ સમજી શકાય છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે આ જે દાખલા તરીકે આજે જીપીએસસીની અંદર આ રીતે માહિતીના બદલે સમજ આધારિત પ્રશ્નો પૂછાવા માંડ્યા, એના કારણે ગુજરાતમાં અધરવાઇઝ અમે લોકો જ્યારે પરીક્ષા આપતા હતા ને તો મેં યુપીએસસીના 4 પ્રયત્નો આપ્યા છે. કારણ કે અમે બધું માહિતી આધારિત જ શિક્ષણ લીધેલું, અને યુપીએસસીમાં સમજ આધારિત. મને યાદ છે કે હું જ્યારે આઈપીએસ થઈ ગયો અને પછી વિદ્યાર્થીઓના જે વર્ગો લેતો હતો એ વર્ગોની અંદર, એટલે વર્ગો એટલે કે યુપીએસસીની તૈયારી કરવા માગતા હોય અને કેવી રીતે તૈયારી કરવી એના માટે ક્યારેક એકાદ લેક્ચર ગોઠવાતા ક્યાંક ને ક્યાંક કોઈ સંસ્થા દ્વારા કે સ્પીપાની અંદર, ત્યારે હું હંમેશા એમ કહેતો કે સૌથી પહેલાં તો આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, જે માહિતી આધારિત શિક્ષણ પદ્ધતિ, એમાંથી બહાર નીકળીને સમજ આધારિત તૈયારી કરવી પડશે યુપીએસસીમાં. મારા પોતાના કિસ્સાની અંદર 1 કે 2 વર્ષ તો જે આપણી પદ્ધતિ છે એમાંથી બહાર નીકળવામાં લાગી ગયેલા. એટલે હું તો એમ સમજું છું કે આ જે આપણે સમજ આધારિત પૂછીએ છીએ એનો આ સમય છે.
બીજું તલાટીની પરીક્ષા હોય એટલે તલાટી છે એ માત્ર માહિતી ગોખીને આવે એવો તલાટી આપણી પાસે હોવો જોઈએ કે ગામના પ્રશ્નો છે એને સમજી શકે, એને વિશ્વના કોન્ટેક્સમાં જોઈ શકે કે દુનિયામાં બીજે ક્યાં શું ચાલી રહ્યું છે, આપણો ઇતિહાસ, આપણી પરંપરાઓ શું કહે છે, આપણી સંસ્કૃતિ શું છે, વૈજ્ઞાનિક અભિગમ શું હોય, આ બધી વસ્તુઓ સમજી શકે એવો વ્યક્તિ તલાટી તરીકે આવે તો ગામની અંદર જુદી ભાત પાડશે. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને તૈયારી કરી છે. બીજું કોઈ વિદ્યાર્થી એમ કહેતો હોય કે આ તો માત્ર 12મા ધોરણનો વિદ્યાર્થી છે, એને એની પાસે માહિતી હોય એવી માહિતી જ ખાલી પૂછવાની હોય, તો પછી જે લોકોએ એના કરતાં સારી તૈયારી કરી હોય અને એ લોકો જો આ પરીક્ષાની અંદર સારું પરફોર્મ કરી શકે અને એવા લોકો જો તલાટી તરીકે પસંદ થાય તો હું એવું સમજું છું કે એ લોકો વધારે સારું કામ કરી શકશે. એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરવામાં આવી છે. સર, એવું હતું કે ગામડાના જે ઉમેદવારો છે, જે શહેરી ઉમેદવારો છે જેમણે તલાટીની પરીક્ષા આપી છે, તેમની પાસે સાધનો પણ છે, તેમની પાસે કોચિંગ ક્લાસીસ છે, તેમની પાસે સુવિધાઓ છે, એટલા માટે એ લોકો એ લેવલની પ્રિપરેશન કરી શકે. પરંતુ ગામડાના જે ઉમેદવારો છે તેમની પાસે તો એટલા ગાઈડન્સનો અભાવ નથી હોતો, માર્ગદર્શન એટલું નથી હોતું. તો એ લોકો માટે જે એમના જે માઇન્ડસેટ હોય, જે મુજબની એ લોકોએ તૈયારી કરી હોય, તો એ લોકોને ખાસું અઘરું લાગ્યું છે સર. એટલે ખરેખર તમે જે કહો છો ને, ગામડાનો વિદ્યાર્થી અને શહેરનો વિદ્યાર્થી એવો ભેદ મને નથી દેખાતો. મને ભેદ એ દેખાય છે કે કોચિંગ ક્લાસનો વિદ્યાર્થી, ગામડાના વિદ્યાર્થી તમે જુઓ તો આની અંદરની ઘણી બધી માહિતી એવી છે કે જે ટેક્સ્ટબુક આધારિત છે, આપણા પાઠ્યપુસ્તકોની માહિતી છે. ઇવન અગાઉ લોકરક્ષકની પરીક્ષાની અંદર પણ ઘણી બધી માહિતી પાઠ્યપુસ્તક પર આધારિત હતી, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ પાઠ્યપુસ્તક આધારિત હતી, અને અત્યારના પ્રશ્નપત્રની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે એ ટેક્સ્ટબુક આધારિત છે. ઇવન તમે ગણિતના પ્રશ્નો જુઓ તો ગણિતના પ્રશ્નો પણ તમને ક્યાંય કોચિંગ ક્લાસની અંદર મળશે નહીં, પણ એની અંદર ગુણાકાર ભાગાકાર સિવાય બીજું કંઈ છે નહીં. એટલે એ જે પ્રશ્નો છે તમને, એટલે ખરેખર તો આ જે ભેદ એવો છે કે જે ગામડાનો વિદ્યાર્થી પણ હોય પણ જાતે તૈયારી કરી શકે. એટલે અત્યારે વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં શું કામ જાય છે? કારણ કે એને પાઠ્યપુસ્તકો સમજીને વાંચવું હોય તો એ જાતે કરી જ શકે, પણ એ વાંચવાની જેને તૈયારી ના હોય અને જેની પાસે પૈસા હોય કોચિંગ ક્લાસમાં ગયા. કોચિંગ ક્લાસમાં ગયા પછી અપેક્ષા એવી હોય કે કોચિંગ ક્લાસ જેવું જ પેપર નીકળે, અને કોચિંગ ક્લાસ જેવું પેપર ના નીકળે એટલે તમે લોકરક્ષકની પરીક્ષા થઈ ત્યારે પણ આ પ્રકારની પ્રતિક્રિયા હતી, અત્યારે જુનિયર તલાટીની પરીક્ષા પછી પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા છે. અને મેં કહ્યું કે આજથી 6-7 વર્ષ પહેલાં શ્રી દિનેશ દાસાએ જીપીએસસીની તૈયારી કરી, જીપીએસસીનું પ્રશ્નપત્ર પહેલીવાર જ્યારે વર્ગ 1-2નું કાઢ્યું ત્યારે પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા હતી. એટલે મને એવું લાગે છે કે ગામડાના વિદ્યાર્થીનામાં તૈયારી તમે કેટલાક મેં મીડિયામાં પણ જોયું કે વિદ્યાર્થીને પૂછ્યું કે તમારું પેપર કેવું ગયું, તો મારું પેપર સરસ ગયું. હું તલાટીની પરીક્ષાની વાત કરું છું તો મારું પ્રશ્નપત્ર બહુ સરસ ગયું. તો તમે તૈયારી ક્યાં કરી હતી? તો કે મેં ઘરેથી તૈયારી કરી. એવા વિદ્યાર્થીઓ પણ છે. એટલે મૂળ પ્રશ્ન એ છે કે પરીક્ષામાં તમે કોઈકના આધારે તૈયારી કરો છો કે તમારી જાતે જે વસ્તુઓ તમારી આજુબાજુ ચાલી રહી છે, જે ધારો કે તમે ગુજરાતીના અંગ્રેજીના પ્રશ્નો જુઓ તો અંગ્રેજીના પ્રશ્નની અંદર કોઈ જગ્યાએ ગ્રામરનો નિયમ તમને નહીં જોવા મળે, બરાબર છે? કોઈ ગ્રામરનો નિયમ ગોખવાની જરૂર નથી, એટલે કોઈ શિક્ષક પાસે જવાની જરૂર નથી. તમે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકો વાંચશો તો તમે અંગ્રેજીના આ પ્રશ્નો કરી શકશો. એવી જ રીતે ગુજરાતી પણ જુઓ કે ગુજરાતી ભાષાની તમને એક સામાન્ય સમજ હોય એના માટે પણ તમારે કોઈ કોચિંગ ક્લાસમાં જવાની જરૂર નથી. એ પ્રકારના પ્રશ્નો ગુજરાતીના પણ હતા. ગણિતના પ્રશ્નો તમે જુઓ તેમાં ગુણાકાર ભાગાકાર સિવાય કંઈ છે જ નહીં, બરાબર? સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર મોટાભાગના પ્રશ્નોની અંદર ક્યાંક એની અંદર તર્ક હોય. દાખલા તરીકે પેલો દૂધ અને પાણીનો પ્રશ્ન છે. તો તમે આ જે બધું છે, એટલે એનો અર્થ એમ થયો કે જે વિદ્યાર્થી પોતે બેસીને પાઠ્યપુસ્તકો વાંચવાના, ગણિતના દાખલા ગણવાના, ગુણાકાર ભાગાકાર સરવાળા કરવાના, આપણે જેને શાળાની અંદર પલાખા કહેતા હતા, એક જમાનામાં ઘડિયા કહેતા હતા, આ બધી વસ્તુઓ જેણે કરી હશે એને આ પ્રશ્નમાં તકલીફ નહીં પડે. પણ જો તમને કોચિંગ ક્લાસમાં મને જે શીખવવામાં આવ્યું છે અને એ પ્રકારનું પૂછ્યું નથી, તો હું તો એમ કહીશ કે એ જીપીએસસી હોય, અમારી પંચાયત પસંદગી બોર્ડ હોય કે યુપીએસસી હોય, કોઈ પણ પસંદગી બોર્ડનો સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે જે કોચિંગ ક્લાસ છે એની અંદરથી ના આવે. કોઈ પણ વિદ્યાર્થી પોતાની જાતે તૈયારી કરી શકે એ પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ, અને એ પ્રકારનું પ્રશ્નપત્ર કાઢવાની પ્રયત્ન અમે તલાટીની અંદર પણ કર્યો છે. યુપીએસસીની અંદર એક વખત એવું થયેલું કે 1 કે 2 કોચિંગ ક્લાસમાંથી બેઠા પ્રશ્નો, એટલે એ કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી પ્રશ્નો પૂછાયેલા. પણ પછી અત્યારે તમે યુપીએસસીનું પેપર પણ જુઓ તો એ લોકો કાળજી એ રાખે છે. યુપીએસસીવાળાએ યુપીએસસીના કોચિંગ ક્લાસનું ધ્યાન રાખવું પડે. અમારા મતલબ ગુજરાતની અંદર આ પરીક્ષાની તૈયારીવાળા કોચિંગ ક્લાસનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને એવું ના થાય કે જે લોકો પાસે કોચિંગના પૈસા હોય એ લોકો કોચિંગમાં પૈસા ખર્ચે, કોચિંગમાં જેવું શીખ્યા હોય
એવું જ પ્રશ્નપત્રમાં પૂછવામાં આવે. અને પછી આ રીતના તૈયાર થયેલા લોકો જ્યારે સરકારની નોકરીઓમાં આવે ત્યારે એમની પાસે કોઈ નવું વિચાર ના હોય, કોઈ પ્રશ્ન આવે તેના ઉકેલનો દ્રષ્ટિકોણ ના હોય. આ પ્રશ્નપત્રની અંદર તો હકારાત્મકતા હોવી જોઈએ, અપેક્ષિત છે. જે આપણે સરકારી કર્મચારી પાસે શું અપેક્ષિત હોય, તો કોઈ પણ જગ્યાએ એક મહત્ત્વની જવાબદારી સંભાળનાર વ્યક્તિ પાસે શું અપેક્ષિત હોય કે તમારી સામે કોઈ પ્રશ્ન આવે છે, કોઈ માહિતી આવે છે, એને તમે પ્રોસેસ કરો છો, એનું તમે એનાલિસિસ કરો છો. પડકાર આવે છે, એની સામે ફરિયાદ કરવાને બદલે એનો ઉકેલ શોધો છો. તો આ પ્રશ્નપત્ર પણ આ વિદ્યાર્થી પાસે આ બધું જ માગે છે. હકારાત્મકતા માગે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ માગે છે, એટલે કે પ્રશ્નનો ઉકેલ માગે છે, માહિતીને સમજવાની તત્પરતા માગે છે, અને ફરિયાદ કરવાના જગ્યાએ ઉકેલ કરવાનો અભિગમ માગે છે. તો આ પ્રશ્નો મને એવું લાગે છે કે જે પ્રયત્ન કર્યો છે એ આ રીતે કર્યો છે. મારે તમને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં પણ, ચાલો તમે પ્રશ્ન પૂછો ત્યારે જ હું કહું, બરાબર? તો તમને હા, એટલે આ મારે ખાસ તો કહેવું હતું. સર, જે સેન્ટરો છે, કેન્દ્રો જે ફાળવાયા છે, એમાં હજુ પણ એવી ફરિયાદો તો છે કે દૂર દૂર જ છે. અને તમે ગઈ વખતે જ્યારે આપણે વાતચીત થઈ ત્યારે તમે એવું કારણ આપેલું કે ચોરી ના થાય અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રકારનું આયોજન છે. પરંતુ સુરક્ષા વ્યવસ્થા એ તો બિલકુલ જરૂરી છે જ, તેમ છતાં આનું જો કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકો કે સેન્ટરો થોડા નજીક તેમને ફાળવાય, કેમ કે 150 કિલોમીટર 200 કિલોમીટર દૂર એ ખૂબ જ દૂરની વાત છે. બિલકુલ, તમે સેન્ટરની વાત કરો એ પહેલાં હું થોડુંક અગાઉનો જે પ્રશ્ન હતો એના સંદર્ભમાં વાત કરી દઉં અને પછી હું સેન્ટર વિશે વાત કરું. તો ઇવન આપણી જે શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો થોડાક વર્ષો પહેલાં આપણે ગુજરાતની અંદર અત્યારે એનસીઆરટીના પુસ્તકો કેટલાક વિષયોમાં, એટલે ગણિત અને, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગણિત અને વિજ્ઞાનની અંદર એનસીઆરટીના પુસ્તકો અત્યારે આપણે એનો ગુજરાતી અનુવાદ કરીને અમલમાં મૂક્યા છે. આ અંગેની એક સમિતિની અંદર હું સભ્ય હતો અને જ્યારે આ પ્રપોઝલની ચર્ચા થતી હતી ત્યારે કેટલાક લોકો, અને ખાસ કરીને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે હોદ્દેદારો હતા, એવું કહેતા હતા કે ગુજરાતના પાઠ્યપુસ્તકો બહુ સરસ છે. ત્યારે મેં એક વસ્તુ કહેલી કે ગુજરાતના પાઠ્યપુસ્તકો ખરેખર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની સૌથી મોટી નબળે ગુજરાતના પાઠ્યપુસ્તકો છે. અને યુપીએસસીની પરીક્ષાની અંદર જે અમે લોકો પાસ થયા છે, કે આજે પણ કોઈ પાસ થાય છે તો એનસીઆરટીના પુસ્તકો વાંચીને લોકો પાસ થાય છે. નીટ પણ એનસીઆરટીના પુસ્તકો વાંચીને પાસ થાય છે. અને ગુજરાતનો જે સામાન્ય ગરીબ વિદ્યાર્થી છે કે જેની પાસે સીબીએસસીની શાળાઓમાં ભણવાનો વિકલ્પ નથી, એ લોકોને નુકસાન થઈ રહ્યું છે. સુખી લોકો તો સીબીએસસીના શાળાઓ પસંદ કરી અને એનસીઆરટીના પુસ્તકોનો અભ્યાસ એમને પ્રાપ્ત થાય છે. એટલે આ બધી ચર્ચા થઈ અને સદનસીબે જે તે વખતે ઘણા બધા લોકો હતા, અને આવું કહેનારું હું એકલો હતો એવું હું નથી કહેતો, પણ ઘણા બધા લોકોએ સમજી વિચારીને છેવટે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો અને ગણિત અને વિજ્ઞાનના જે વિષયો છે એ વિષયોના, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગણિત અને વિજ્ઞાનના વિષયો અત્યારે આપણે એનસીઆરટીના પુસ્તકો અનુવાદ કરીને એનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને એમાં પણ એ આપણે પાછા એ પુસ્તકોને પણ જો આપણે માહિતીને આધારિત કરી નાખીએ, બરાબર છે, કે આપણે એક પ્રશ્ન પૂછવાની રીતે એવું હોય કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો, તો ન્યૂટને શોધ્યો, આવું હોય. આપણે ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અમે ભણ્યા છીએ એની અંદર તો આવી પદ્ધતિ હતી, પણ એ જગ્યાએ ગુરુત્વાકર્ષણનો નિયમ આપણા જીવનમાં ક્યાં ઉપયોગમાં આવે છે? તમે એનસીઆરટીના પુસ્તકો જુઓ તો તમારા જીવનમાં રોજિંદા જીવનની અંદર કઈ જગ્યાએ ન્યૂટનનો પહેલો કે બીજો કે ત્રીજો નિયમ આવે છે, એ રીતે એની ચર્ચા કરવામાં આવે છે. એટલે આપણે જે માહિતી આધારિત શિક્ષણ લઈએ છીએ એની અંદર, હું મારી જ વાત કરું તો હું આઈપીએસ થઈ અને હૈદરાબાદ તાલીમમાં હતો, તો અમારા વર્ગની અંદર કોઈ વસ્તુ, કોઈ મુદ્દો મૂકે ને, તો મારા વર્ગના આઈપીએસ મારા સાથીઓ, મારા તાલીમના સાથીઓ, એ લોકો ભાતના તર્કો લઈને આવે અને મને એટલું બધું આશ્ચર્ય થાય, સાથે સાથે લઘુતા થાય કે આ લોકો જે રીતે વિચારી રહ્યા છે એ રીતે હું કેમ નથી વિચારી શકતો? કારણ કે હું પેલી માહિતી આધારિત શિક્ષણ વ્યવસ્થાની અંદર ભણેલો છું. એટલે હું ગુજરાતના લોકો, આ યુવાનોને હું એ કહેવા માગીશ કે આપણે જે પાઠ્યપુસ્તકો ભણીએ છીએ, પાઠ્યપુસ્તકો પણ માહિતીના આધારને બદલે સમજ આધારિત હોવા જોઈએ, રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવી શકે એવા હોવા જોઈએ. દાખલા તરીકે મારી દીકરી એનસીઆરટીના પુસ્તકોમાં ભણી છે તો 6ઠ્ઠા કે 7મા ધોરણની અંદર જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, એટલે કે જે પોલીસ છે, પછી કોર્ટ છે, પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ છે, અને જેલ છે, આ ચારની બનેલી જે સિસ્ટમ છે એ 6ઠ્ઠા અને 7મા ધોરણમાં એ રીતે શીખવવામાં આવી છે કે મેં વાંચીને પોલીસ અધિકારી તરીકે, અને એ જે મેં વાંચી ત્યારે હું ડીઆઈજી કે આઈજી હતો, તો હું જે રીતે સમજ્યો હતો ને એના કરતાં સારી રીતે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં સમજાવી છે. બે વ્યક્તિના સેઢા બાબતમાં ઝઘડો થયો કે એક ઘરની અંદર એક
કોઈક ચોરી થઈ સોનાના દાગીનાની અને ઘરની કામ કરનારી બેન ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અને ખરેખર એ ચોરીમાં ખરેખર ચોરી કોણે કરી હતી અને એમાં એ વાત પોલીસે કેવી રીતે હેન્ડલ કરી કે ઘરના લોકોએ સમાજે કેવી રીતે હેન્ડલ કરી, આવી વાત એની અંદર મૂકવામાં આવી છે. બોલિવિયાની અંદર વોટર વોર એટલે કે પાણીનો જે ઝઘડો થયો એની વાત છે, બેલ્જિયમની ડેમોક્રેસીની વાત છે એની અંદર, અને બધા જ રિયલ લાઈફ સિચ્યુએશન મૂકી છે. એટલે આપણા પાઠ્યપુસ્તકો પણ હું વિનંતી એ કરીશ ગુજરાતના લોકોને કે આપણે ત્યાં એનસીઆરટીના પુસ્તકો સમાજ, ખાસ કરીને સામાજિક વિજ્ઞાન એટલે કે ઇતિહાસ, ભૂગોળ, એ બધા વિષયોની અંદર પણ એવા પુસ્તકો આપણે ત્યાં ભણાવવામાં આવે અને એ પુસ્તકોને ભણાવવાની અને પરીક્ષા લેવાની રીત પણ માહિતી આધારિતને બદલે સમજ આધારિત થાય. એનાથી ગુજરાતને બહુ ફાયદો થશે. અને બીજી વાત સાથે સાથે એમાં હું એ પણ કરું કે આજે વિદ્યાર્થીઓને નિરાશા થઈ છે અને હું એમ કહીશ કે નિરાશા સમજી શકાય એમ છે અને મારી પૂરેપૂરી એના માટે હમદર્દી છે. અને એમની જગ્યાએ હું હોઉં તો મને પણ એટલી જ નિરાશા થાય. પણ જો તમારી નિરાશા છે એ તમારું પેપર બરાબર નહોતું અથવા તો પેપર આવું નીકળ્યું એટલે અમને આમ થઈ ગયું એવું વિચારવાની જગ્યાએ તમે જો તમારે ખરેખર આ પરીક્ષામાં સફળ થવું હશે અને જીવનમાં સફળ થવું હશે તો દરેક પડાવમાંથી એક શીખવાનો અભિગમ રાખશો. તમારી નિરાશા તરત ને તરત જતી રહે એવું પણ હું નથી સમજતો, એવું પણ ના થાય એ પણ હું સમજી શકું છું. પણ એ નિરાશા ખંખેરીને દરેક જગ્યાએ તમે શું કરી શકો. મારી પાસે એક લોકરક્ષકનો વિદ્યાર્થી આવ્યો જે પરીક્ષામાં નાપાસ થયો હતો. મને આવીને એણે એમ કીધું કે તમે પરીક્ષા બહુ સરસ લીધી હતી. કદાચ એ મને ખુશ કરવા માટે પણ કહેતો હોય, એની અંદરનો શું ભાવ છે મને નથી ખબર, પણ એણે એક વસ્તુ કીધી કે મારે તમારી પાસે માર્ગદર્શન જોઈએ છે કે હવે મારે આગળ પરીક્ષા પીએસઆઈની લોકરક્ષકને આપવી છે. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, તો મારે નોકરી કરતાં કરતાં આપવી જોઈએ કે હું આના માટે હજુ સતત તૈયારી કરું. તો મેં એને જે કંઈ માર્ગદર્શન આપવા જેવું હતું મેં આપ્યું. તો વિદ્યાર્થીઓ પાસે આવો અભિગમ હોય કે નિરાશા થઈ બરાબર છે, પણ એનો દોષ કોઈના ઉપર કે કોઈ પરીક્ષા પદ્ધતિ ઉપર મૂકવાને બદલે હું હવે શું કરી શકું. અને આવું કરનારા લોકો જ તલાટી થશે કે પછી જીપીએસસીમાં જશે, જીપીએસસીની પરીક્ષા પાસ કરશે કે પછી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હશે, એ આગળ વધશે. હવે આપણે આવીએ છીએ પરીક્ષા કેન્દ્રો બાબતે. તો આ પરીક્ષા કેન્દ્રો જુદા જુદા સમયે સમાજ માટે જુદી જુદી પ્રાથમિકતાઓ હોય છે. જ્યારે પ્રશ્નપત્ર ફૂટે અથવા તો પરીક્ષા કેન્દ્રમાંથી પ્રશ્નપત્ર મોબાઈલમાંથી ફોટો પડીને બહાર નીકળે ત્યારે સમાજની પ્રાથમિકતા કોઈ પણ રીતે ચોરી ના થાય કે કોઈ પણ રીતે પેપર ના ફૂટે એવી હોય છે. જ્યારે કોઈ બોર્ડ એક વસ્તુ એન્શ્યોર કરે છે, એક વસ્તુ સુનિશ્ચિત કરે છે કે પેપર પણ નહીં ફૂટે અને પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર પણ બહાર નહીં જાય. જ્યારે આવું થાય ત્યારે પેલી ચિંતા મટી જાય છે કે પ્રશ્નપત્ર ફૂટી ગયું ને આખી પરીક્ષા રદ કરવી પડી, અથવા તો પરીક્ષા ખંડમાંથી પેપર નીકળી ગયું અને કેટલાક લોકો સુધી પહોંચી ગયું ને પાછો જવાબ થઈને આવી ગયો ને એટલા લોકો કોણ હતા ને એને ફાયદો થયો કે ન થયો, એ બધા પ્રશ્નો બાજુ પર જતા રહે છે. અને પછી પ્રશ્ન ડિસ્ટન્સનો, અંતરનો આવે છે કે અમારે દૂર જવું પડે. હું સમજું છું કે વિદ્યાર્થીઓને તકલીફ પડી છે અને ના પડે એ માટે આપણે પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. અને અમે પણ આ જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું એની અંદર ઘણો બધો એવો પ્રયત્ન કર્યો છે બરાબર. પણ અમે દાખલા તરીકે આ આખું ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને અમને એમ થાય કે સોમનાથનો વિદ્યાર્થી રાજકોટ જાય છે, આપણે રાજકોટ નથી મૂકવું, કે સુરેન્દ્રનગર જાય છે નથી મૂકવું, એટલે આપણે આ 5000 વિદ્યાર્થીઓને આપણે રાજકોટ મૂક્યા છે એને આપણે શિફ્ટ કરીએ ચાલો બીજા જિલ્લામાં, એટલે ત્યાંથી ઉઠાવીને એના માટેનો બીજો જિલ્લો પણ મળી જાય. એટલે પછી આ અહીંયા 5000નો ખાડો પડ્યો ત્યાં ક્યાંથી લાવવાના, એટલે અમે બીજે ક્યાંકથી લાવીએ એટલે ત્યાં ફેરફાર થાય. એટલે એક જગ્યાએ અમે આવો ફેરફાર કરીએ એટલે 7-8 આવા ફેરફાર થાય. અને અમે 7-8 ફેરફારો પણ આવા કરીએ જ છીએ. બહુ બધા આવા પ્રયત્નો કર્યા, અમે બહુ સમય આપ્યો છે એની અંદર. પણ ઘણીવાર તો એવું થાય કે 7-8 ફેરફાર કર્યા પછી પણ એ સર્કલ પૂરું જ ના થાય બરાબર. એટલે આ જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને એક પરીક્ષાને સફળ થવા માટે 3000 કેન્દ્રો ઉપર સફળ કરવી પડતી હોય છે. અને એને નિષ્ફળ જવા માટે એક કેન્દ્ર પરથી એક જણ એક પેપર બહાર મોકલી દે અને એનો ફાયદો કોઈકને મળે ત્યારે પરીક્ષા નિષ્ફળ જતી હોય છે. અને પરીક્ષા જ્યારે સફળ થાય છે ત્યારે પરીક્ષા કેન્દ્રનું અંતર કેટલું હતું એ પ્રશ્ન થઈ જાય છે. અને પરીક્ષા જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે આપણી પાસે કયો પડકાર હોય છે આપણે જાણીએ છીએ. એટલે વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે એ મુશ્કેલી માટે અમને ખરેખર દુઃખ છે. પરંતુ સાથે સાથે આપણે એ ના ભૂલીએ કે આપણે આ બધું સફળતાથી પાડ્યું છે
એની અંદર વિદ્યાર્થીઓએ જે મુશ્કેલી વેઠી અને દૂર જવું પડ્યું એનું બહુ મોટું યોગદાન છે. કારણ કે એક પરીક્ષા ખંડની અંદર ગરબડ ના થાય ને એટલે 1 કલાકની અંદર 300 વિદ્યાર્થીને ચેક કરીને પરીક્ષા ખંડમાં મોકલવાના હોય છે. અને એમાંથી કોણ ઇલેક્ટ્રોનિક સાધન લઈ જાય અને લઈ ગયું હોય તો એને વર્ગખંડમાં પણ ના વાપરી શકે એના માટેની કાળજી 3,000 વર્ગમાં રાખવી પડતી હોય છે. અને જ્યારે એમાંથી એક જણ પણ ફૂટી જાય ને ત્યારે આખી પરીક્ષા ઉપર અસર થતી હોય છે. અને જ્યારે નજીકના જિલ્લામાં મૂકીએ ત્યારે એવા કોઈક એક વ્યક્તિને શોધવા માટે સહેલું પડે છે. અને એ સહેલું ના પડે એવા જે તત્વો છે એવા તત્વો સફળ ના થાય એ માટે આપણે આ બધું કરવું પડતું હોય છે. સામાજિક સંસ્થાઓ જેટલી આગળ આવી છે વિદ્યાર્થીઓના રહેવાના ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે, તો કેટલીક હતી જે જ્ઞાતિ આધારિત હતી, કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે જ હતી કે આ જ્ઞાતિના ઉમેદવારો માટે. તો એવું ના થઈ શકે કે સર્વ જ્ઞાતિના ઉમેદવારો માટે વધુને વધુ સંસ્થાઓ આગળ આવે? બિલકુલ એ જે સંસ્થાઓ આવી જ્ઞાતિ માટે આવી, જ્ઞાતિ સિવાય પણ આવી, બધાએ લોકોએ સારું કામ કર્યું છે. પણ બિલકુલ એટલે આપણે જ્ઞાતિ આધારિત ના કરીએ એવું અમે લોકરક્ષકમાં જ્યારે શરૂ થયું ત્યારે મોટાભાગે જ્ઞાતિ આધારિત સંસ્થાઓ કામ કરતી હતી. ત્યારે મેં પહેલી વાર લોકોને અપીલ કરેલી કે આપણે જ્ઞાતિ આધારિત કરવાને બદલે તમે બધા વર્ગો માટે કરો. અને મને એમ લાગે છે કે એ પછી ઘણો બધો બદલાવ આવ્યો છે અને ઘણા બધા લોકોએ પોતાના જ્ઞાતિ ઉપરાંતના લોકો માટે પણ કામ કર્યું છે. અને મેં આ બંને પરીક્ષાઓની અંદર ખાસ મેં એવી વિનંતી કરેલી કે જે સમાજો સદ્ધર છે, જેમની પાસે પોતાના સમાજવાડીઓ છે, એ સમાજો જે સમાજ સદ્ધર નથી, જેની પોતાની પાસે વાડી નથી, એના માટે કામ કરવું જોઈએ. તો ક્યાંક ક્યાંક એવું થયેલું છે, ઘણી બધી જગ્યાએ એવું થયું છે. અને ખાસ કરીને યુવાનો, નાના નાના યુવાનોના જૂથ છે કે જેની પાસે પોતાના મકાન પણ કદાચ નહીં હોય, એવા લોકોએ કોઈકને જ કોઈક જગ્યાએ કશીક ને કશીક વ્યવસ્થા કરી અને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મને ખાસ તો એ ખુશી છે કે આ યુવાનો છે હવે જ્ઞાતિમાંથી બહાર નીકળીને સર્વ સમાજ માટે કામ કરે છે. મારે 1-2 કિસ્સાઓ એવા પણ કહેવા છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ જામનગરની અંદર કોઈ બૌદ્ધ સમાજ, કે આપણે જે સમાજની હું ચિંતા કરું છું કે જે સમાજ પાસે પોતાની વાડી નથી અથવા પોતાનું મકાન નથી, એવા સમાજો માટે બધાએ આપવું જોઈએ. એવા સમાજોએ પણ સર્વ સમાજ માટે કર્યું છે. બરાબર? એટલે એ સૌથી વધારે ખુશીની વાત છે. અને મને એમ લાગે છે કે આવો સમાજ જેની હું ચિંતા કરવી પડે આપણે બધાએ, એવો સમાજ બધાને આપવાની વાત કરતો હોય ત્યારે સુખી સમાજ એમાંથી ચોક્કસ એક પ્રેરણા લેશે અને પોતાની ભૂમિકા સમજશે. અને ખાસ તો આ બધા લોકો, ઇવન જે લોકોએ પોતાના સમાજ માટે કામ કર્યું છે, એ લોકોએ છેવટે તો આ ઉમેદવારો માટે જ કામ કર્યું છે. એટલે આ પરીક્ષામાં એમણે પણ યોગદાન આપ્યું છે. એટલે એમનો પણ હું ખાસ આભાર માનું છું. કેટલાક ઉમેદવારો જ્યારે પરીક્ષા પૂરી થઈ એના પછી કેટલાક ઉમેદવારો સાથે મેં વાતચીત કરી હતી. ઉમેદવારો એવું પણ કહી રહ્યા હતા કે જે પરીક્ષાનું કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ જ ક્યાંક આ પ્રકારની ખાવા પીવાની વ્યવસ્થાઓ હોય તો વધારે સારું. કેમ કે સવારના એક તો ટ્રેનમાં અથવા મોડી રાત્રે લોકો આવ્યા હોય અને ત્યારથી પછી કેન્દ્ર ક્યાં આવ્યું એ જ પહેલાં તો મગજમાં હોય કે કેન્દ્રનું સ્થળ ક્યાં છે, આ સ્કૂલ ક્યાં આવી, એ શોધવામાં એ લોકો હોય, ટેન્શનમાં હોય. અને ખાવા પીવાની જે વ્યવસ્થા છે એમને ઈચ્છા તો હોય કે એનો લાભ લે, પણ એ પછી કોઈ અલગ એરિયામાં હોય, વિસ્તારમાં હોય, જે પરીક્ષાનું કેન્દ્ર છે અલગ વિસ્તારમાં હોય, તો એવું કોઈ આયોજન થઈ શકે કે જેમાં પરીક્ષાના કેન્દ્રની આસપાસમાં જ આવી વ્યવસ્થા? એટલે આપણે આખી વ્યવસ્થા જે કરીએ છીએ એ સમાજ સ્વૈચ્છિક રીતે કરે છે. અને તમે જોયું હશે તો સ્વૈચ્છિક રીતે શાળાની આગળના ભાગમાં કોઈકે નાસ્તાની વ્યવસ્થા કરી હોય કે કોઈકે જમવાની વ્યવસ્થા કરી હોય, એવું આપણે આ વખતે પણ જોયું છે. પણ જ્યારે સ્વૈચ્છિક રીતે કરતા હોય ત્યારે એમની પણ મર્યાદા હોય. એ પોતે પણ પોતાનો નોકરી ધંધો વ્યવસાય કરનારા લોકો હોય. તમે ગઈ વખતે પેલા એક દિનેશભાઈ સિંધવ છે, એમણે એક લુણાવાડાથી એક વિડીયો બનાવેલો, અથવા તો એમણે મને એવું કહ્યું કે એ જ્યારે ત્યાં પોતાના કોઈ સગાને પરીક્ષા અપાવવા ગયા તો એક આગળના જે લોકો ગેરેજ ને એવી બધી દુકાનો હતી, એ દુકાનોવાળો એ દિવસે દુકાન બંધ રાખી કે આ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તો એમના વાહનો પાર્ક થાય, એના લોકો બેસી શકે. તો આ બધું સ્વૈચ્છિક રીતે થાય છે. એટલે હું સમજુ છું કે તમારા જેવા જે પણ લોકો, મીડિયાના બધા મિત્રો જે સમાજમાંથી જે ફીડબેક આવે છે અને લોકો વચ્ચે મૂકે છે, અને એની સામે ગુજરાત હંમેશા પોતાનો પ્રતિસાદ, હકારાત્મક પ્રતિસાદ આપતું રહ્યું છે. એટલે આવનારા સમયની અંદર એ વ્યવસ્થા થશે. આપણે હજુ તો 2 પરીક્ષાઓ સરખી રીતે લીધી છે. ખાસ કરીને પંચાયત પસંદગી મંડળની હમણાંની આપણે વાત કરીએ, કારણ કે પંચાયત પસંદગી મંડળે ભૂતકાળમાં પરીક્ષાઓ સરસ રીતે લીધી છે. પણ વચ્ચે આપણે જે ઘટના બની ત્યારે આપણી બધાની સૌની ચિંતા, રાજ્ય સરકારથી માંડીને એક સામાન્ય નાગરિક અને ઉમેદવારની ચિંતા પરીક્ષાઓ સફળ થાય એના તરફ હતું. એને ધ્યાનમાં રાખીને આપણે ઘણા બધા ઉમેદવારને પોતાના જિલ્લા સિવાય મૂકવા પડ્યા છે.
અને એની અંદર જિલ્લાની ઘણીવાર સંખ્યા એટલી બધી હોય અને સામે જે અમુક જિલ્લાઓના કેન્દ્રોની સંખ્યા એટલી ઓછી હોય, એટલે એક મોટા જિલ્લાને આપણે જો બાજુના જિલ્લામાં મૂકીએ તો 100% ઉમેદવારો એ જ કેન્દ્રના આવી જાય, અને છતાંય બાજુના જિલ્લામાં ના મૂકી શકીએ. દાખલા તરીકે બનાસકાંઠામાં 80,000 ઉમેદવારો હોય ત્યારે પાટણની કેપેસિટી 40,000 હોય તો પાટણમાં 40,000 લોકોને સમાવી શકાય. અને જ્યારે પાટણમાં 40,000 લોકોને સમાવીએ ત્યારે બધા જ ઉમેદવારો એક જ જિલ્લાના હોય એટલે પરિચિત હોવાની શક્યતા વધે. બીજું, પાટણ અને બનાસકાંઠા નજીકના જિલ્લાઓ છે, જ્ઞાતિઓ પણ એ રીતની જોડાયેલી છે, સામાજિક રીતે પણ એમના સંબંધો, કૌટુંબિક સામાજિક સંબંધો પણ છે, એટલે ત્યાં પણ પરિચયો મળવાની શક્યતા રહે. એટલે આ બધી વસ્તુઓ કરીને આપણે આ રીતે આ વખતે વહેંચણી કરી હતી. આપણી પરીક્ષાઓ જેમ જેમ ચોખ્ખી થતી જાય એમ આપણે આ બધું ઓછું કરવું પડે. અને હું એવી આશા રાખું કે આવનારા સમયમાં આપણે આ વધારે સારું ડિસ્ટ્રીબ્યુશન ઉમેદવારોનું કરી શકીએ અને ઉમેદવારોને એટલે દૂર ના જવું પડે એવો આપણે પ્રયત્ન ચોક્કસ કરીએ. પણ એનો આધાર આ સમાજ જે ચોરી કરનારા તત્વો છે એ તત્વોને આપણે કેટલા ઝેર કરી શકીએ છીએ, અને સમાજે આગળ પણ આવવું પડશે. દાખલા તરીકે આ ડમી ઉમેદવાર માટેની હમણાં જે માહિતી મળી એ માહિતી આપણે માનીએ કે એક ડમી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં જાય અને પરીક્ષા કેન્દ્રમાં 1.5 કલાકની પહેલાં બધું બધાને ચેક થઈ જાય અને આપણે ખાતરી જ કરી લઈએ કે ડમી નહીં હોય. અને ડમીવાળો તો પાછું કેવું કરે કે ફોર્મ ભરતી વખતે પણ પોતાનો ફોટો રાખે, ઓળખ કાર્ડની અંદર પોતાનો ફોટો બદલે. ત્યારે આ બધું ઓળખાવવું, પકડવું અઘરું હોય છે. અને પકડાય ક્યારે? જ્યારે સમાજ પોતે જાગૃત રહે. માત્ર આક્ષેપો ના કરે કે અહીંયા ડમી થઈ ગયા છે, અહીંયા ડમી થઈ ગયા છે, એવું નહીં. કોણ ડમી કર્યું છે તમને જ્યારે પણ ખબર પડે, કયા કયા જગ્યાએ ફોટો સ્ટુડિયોની અંદર આવી કંઈક ચાલી રહ્યું છે, કયા વિદ્યાર્થીઓ, અને કોઈ પણ ગુનો બને ત્યારે એની છાપ ક્યાંક ને ક્યાંક છોડતું હોય છે. એટલે એ પુરાવો કે એ ગણગણાટ ક્યાંય પણ હોય એ છેવટે અમારા સુધી, પોલીસ સુધી પહોંચે. અને આ વખતે પહોંચ્યો તો અમે જે ત્વરિત પગલાં લીધા છે એવા પગલાં પણ આપણે લઈએ. તો આવું જ્યારે થતું જાય ને પરીક્ષા શુદ્ધ થતી જાય ત્યારે આપણે ઉમેદવારોને કદાચ દૂર મૂકવાની જરૂર ના પણ પડે. હવે આપણે પરિણામની પણ વાત કરીએ. પરિણામનું તમે કહ્યું છે કે જૂનમાં આવશે તલાટી પરીક્ષાનું, અને આ વખતે જે કટ ઓફની જે પરિસ્થિતિ છે તો એને જોઈને તમે શું કહી શકશો? બિલકુલ, મને લાગે છે કે આ જે કટ ઓફ છે, લોકરક્ષકમાં 40 માર્ક્સનું કટ ઓફ હતું, અને ત્યારે મને ચિંતા હતી કે કટ ઓફથી અંદર જતું રહેશે, એટલે ટૂંકમાં માર્ક્સ કટ ઓફથી પણ ઓછા આવશે. અને ત્યારે મેં ગૃહ વિભાગમાં મિટિંગ પણ કરાવેલી, પણ પછી એ તબક્કે કટ ઓફ અમે બદલ્યું નહીં. અને જ્યારે પરિણામ આવ્યું અને ત્યારે તો 3 લાખ ઉમેદવારોમાંથી 10,000 ઉમેદવારો પસંદ કરવાના હતા. આ વખતે આપણે લગભગ, હું માનું છું ત્યાં સુધી, આઈ થિંક 6.5 લાખ જેટલા લોકોએ પરીક્ષા આપી છે. એમાંથી આપણે 3400 ઉમેદવારો લેવાના છે, અને કટ ઓફ પાછું 40 નહીં 33 છે. એટલે મને જ્યાં સુધી સમજ છે ત્યાં મુજબ કટ ઓફ એનાથી ઘણું ઊંચું રહેશે. અને લોકરક્ષકના પેપરમાં પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા ઉમેદવારોની હતી. અને છતાં પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 87 કે 90 માર્ક્સવાળા ઉમેદવારો પણ હતા, અને કટ ઓફ તો ઘણો બધો ઊંચો હતો. એટલે કટ ઓફ નીચો નહીં રહે. અને આ પ્રકારના પ્રશ્નની અંદર જે લોકો સમજીને તૈયારી કરી છે, જેણે પ્રશ્નપત્રમાં આવેલા પ્રશ્નને બરાબર એનું વિશ્લેષણ કરીને પોતાની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, એવા લોકો પસંદ થશે અને એવા લોકો તલાટી તરીકે બહુ સારું કામ કરશે. વિદ્યાર્થીઓને ઘણીવાર એવું લાગે છે કે આ બધા પછી જીપીએસસીમાં જતા રહેશે. આમાંથી કોઈ જીપીએસસીમાં જાય તો બહુ ખુશીની વાત છે. અને મને ગઈકાલે કોઈ કહેતું હતું કે આપણે ત્યાં એક ગૌરાંગ મકવાણા કરીને આઈએએસ અધિકારી છે, એ પહેલાં તલાટી હતા. બરાબર છે. હમણાં તમે શરૂઆતમાં વાત કરી કે ગામડાનો વિદ્યાર્થી જે છે એ તો આ પરીક્ષામાં પાસ જ કેવી રીતે થાય, તો આપણે ત્યાં આનંદ પટેલ કરીને ખાસ્સા સિનિયર આઈએએસ અધિકારી છે, અને એ શિક્ષક હતા સાબરકાંઠા જિલ્લાની અંદર. પછી એમણે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું, ઓપન યુનિવર્સિટીમાં, કારણ કે યુપીએસસીમાં પરીક્ષા આપવા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે, સ્નાતક હોવા જરૂરી છે. તો એવા વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પસંદ થયા છે. અને આ યુપીએસસી અમે પણ આપી છે. હું પણ એવો જ ગામડાનો વિદ્યાર્થી છું. અને આ માહિતીનું આધારિત શિક્ષણમાં ભણીને પછી એ માહિતી આધારિત શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર નીકળીને એનાલિસિસ કરવાનું શીખીને મેં યુપીએસસી પસંદ કરી છે. એ વિદ્યાર્થીઓ માત્ર તલાટીની પરીક્ષા નહીં, જુનિયર ક્લાર્કની પરીક્ષા નહીં, લોકરક્ષક પીએસઆઈ નહીં, ક્લાસ 1 અધિકારીઓ બની શકશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એના માટે સતત પ્રયત્ન કરતા રહેવું પડે. નોકરી ધંધો કરતાં કરતાં પણ પ્રયત્ન કરી શકાય. અને પોતાની જાત ઉપર, કોચિંગ ક્લાસીસ ઉપર આધાર રાખવાને બદલે પોતાની જાતે તૈયારી કરવાની જે લોકો અભિગમ રાખશે એ લોકો ચોક્કસ સફળ થશે. અને આ બધા જ વિદ્યાર્થીઓને કહીશ કે તમે, અને નિરાશાની વાત કરું
તો મેં જ્યારે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા આપી ત્યારે અત્યારે જે યુપીએસસીના ચેરમેન છે એ મનોજ સોની સાહેબે પણ પરીક્ષા આપી. અમે બંને સાથે યુપીએસસીની પહેલી પ્રિલિમ આપી હતી. હું પાસ થઈ ગયો, એ નાપાસ થયા. એમણે એ વખતે નિર્ણય કર્યો કે મારે યુપીએસસી નથી આપવી. તો એ પછી હું સમજુ છું ત્યાં સુધી એ લગભગ 2 યુનિવર્સિટીના 3 ટર્મ માટે થઈને વાઇસ ચાન્સેલર હતા, યુપીએસસીના સભ્ય થયા છે અને અત્યારે યુપીએસસીના ચેરમેન છે. બરાબર. તો માત્ર તલાટી થવું હતું કે લોકરક્ષકમાંની પરીક્ષામાં કે પીએસઆઈની પરીક્ષામાં કે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષામાં 1 વાર નિષ્ફળ થયા, 2 વાર નિષ્ફળ થયા, 3 વાર નિષ્ફળ થયા એટલે દરવાજા બંધ નથી થઈ જતા. મારી પોતાની વાત કરું તો મારે થવું હતું ડૉક્ટર, અને હું ડૉક્ટર ના થઈ શક્યો એટલે આઈપીએસ થઈ શક્યો. એટલે વિદ્યાર્થીઓ નિરાશા ખંખેરશે તો જેમ હું ડૉક્ટર થવાને બદલે આઈપીએસ થઈ શક્યો, અને મનોજભાઈ સિવિલ સર્વિસમાં આવવાને બદલે સિવિલ સર્વિસના વિદ્યાર્થીઓને પસંદ કરવાના હોદ્દા સુધી પહોંચી શક્યા. એટલે આવા દરવાજા હંમેશા ખુલતા હોય છે. માત્ર શ્રદ્ધા રાખીને પોતાની જાતને ઘડતા જઈને આપણે જેને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એવા મહાત્મા ગાંધીએનો સૌથી મોટી સફળતાનું કારણ એમણે પોતાની જાતને ચોરી કરી તો ચોરીમાંથી પણ બહાર નીકળવાનો પ્રયત્ન. તો પોતાની જાતને સતત ઘડીને એક વિશ્વ માનવ તરીકે આખી દુનિયામાં સ્થાપિત થયા છે. એને આપણે બંને એક જ ભાષા બોલીએ છીએ. હું તો વિશ્વમાં ક્યાંય પણ જાઉં ને તો હું મારી ઓળખ એ જ રીતે આપું કે ગાંધીજીની મારી બંનેની માતૃભાષા એક જ છે. તો આ વિદ્યાર્થીને હું એ કહીશ કે ગાંધી સુધી પહોંચવાની કે મનોજભાઈ સુધી પહોંચવાની આપણી પાસે શક્યતાઓ છે. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાવા બદલ અને આટલું સુંદર માર્ગદર્શન અને જવાબો આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર. તો આ હતા મારી સાથે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ, કે જેમણે તલાટીની પરીક્ષાને લઈને જેટલા પણ ડાઉટ્સ હતા, કેટલાક ઉમેદવારો જે કહી રહ્યા હતા કે ખૂબ જ અઘરું પેપર હતું, ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, પણ એ માટેના કારણો વર્ણવ્યા અને અમારી સાથે વાતચીત કરી. તલાટીની પરીક્ષાને લગતા તમામ સમાચારો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો જમાવટ સાથે. નમસ્કાર.